શોખ માટે પિસ્તોલ લઈને ફરતો રાંદેરનો રિક્ષા ચાલક ઝડપાયો. ચંદુ પાસેથી પિસ્તોલ અને 2 કારતૂસ મળી આવ્યા. લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રાંદેર પોલીસે ગુનાખોરીને ડામવા માટે કાર્યવાહી હેઠળ રાંદેર વિસ્તારમાં રિક્ષા ચાલકના ઘરે છાપો મારી પિસ્તોલ અને 2 કારતૂસ મળી આવતા તેની ધરપકડ કરી છે. રિક્ષા ચાલકને પિસ્તોલ રાખવાનો શોખ હોવાથી વતન ઉત્તર પ્રદેશથી રૂપિયા 15,000માં ખરીદી હતી. રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાની સૂચના મુજબ સ્થાનિક વિસ્તારમાં ઘાતક હથિયારોની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિકાસ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈને મળેલી બાતમીના આધારે રાંદેર રામનગર વિસ્તારના શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા ચંદ્રેશ ઉર્ફે ચંદુ રામ હરીશ કનુજા, ઉંમર વર્ષ 27, મૂળ રહેઠાણ મઢઈ, જિલ્લો સુલતાનપુરા, ઉત્તર પ્રદેશના ફ્લેટમાં છાપો માર્યો હતો. જ્યાં તપાસ હેઠળ તેના રૂમના કબાટમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 2 કારતૂસ મળી આવ્યા હતા. ઘાતક હથિયાર મળી આવતા પોલીસ રિક્ષા ચાલક ચંદ્રેશ કનુજાની પૂછપરછ કરતા વતન મઢઈ ઉત્તર પ્રદેશથી રૂપિયા 15,000માં પિસ્તોલ ખરીદી હતી. પિસ્તોલ રાખવાનો શોખ હોવાથી લીધી હોવાની કબૂલાત કરી હતી. રાંદેર પોલીસ મથકના પીએસઆઈ બીએસ પરમારે ઉત્તર પ્રદેશમાં કોની પાસેથી ખરીદી કરી હતી એ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે.